જય ગજાનન, જય માતાજી। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આટલા ઝાડ આપણા ઘરની અંદર હોવા કે ઘરની નજીક હોવા કે આપણા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ હોવા બહુ અશુભ માનવામાં આવે છે। તો આ ઝાડ આપણે કાપવા ન હોય તો શું કરી શકીએ અને કયા ઝાડ અશુભ માનવામાં આવે છે, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલું તો કોઈ અડધું સળગેલું ઝાડ જો આપણા ઘરની નજીક હોય તો એ અશુભ માનવામાં આવે છે। કોઈ સુકાઈ ગયેલું ઝાડ આપણા ઘરની નજીક કે ઘરની અંદર હોય તો એ અશુભ માનવામાં આવે છે। આંબલી અને મહેંદીનું ઝાડ જો આપણા ઘરની આસપાસ હોય તો એની અંદર બુરી આત્માઓનો વાસ માનવામાં આવે છે। તાડનું ઝાડ, કપાસનું ઝાડ અથવા તો આંબળાનું ઝાડ આ પણ આપણા વાસ્તુશાસ્ત્રની અંદર અશુભ માનવામાં આવે છે। જો તમે આને કાપવા ન માગતા હોય તો એની બાજુમાં તમે નાળિયેરી, તુલસી અથવા તો અશોક વૃક્ષ અથવા તો નાગ કેસરનું વૃક્ષ અથવા તો ચંદનનું વૃક્ષ તમે વાવી શકો છો, જેના કારણે એ વાસ્તુ દોષ અને એની નકારાત્મકતા દૂર થાય છે અને તમારા ઘરની અંદર સકારાત્મક શક્તિઓ અર્જિત થાય છે। જય ગજાનન, જય માતાજી।